હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા, એટલે કે ઇન્સ્ટન્ટ સોજીના ઢોકળા, જે એકદમ સોફ્ટ બનવાના છે. અને કોઈ પણ આવશે અને તમે ચખાડશો ને તો તમારી પાસે આ રેસીપી જરૂરથી માંગશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા એક બાઉલ લઈ લીધો છે અને બાઉલની અંદર રવો એડ કરી લઈએ. જે મેં અહીંયા 2 વાટકી રવો લીધો છે. હા, આ પરફેક્ટ મેજરમેન્ટ છે. એની સાથે બનાવશો ને તો ટેસ્ટી ઢોકળા તમારા બનવાના છે. દાળ ચોખાના પણ તમે ઢોકળા ભૂલી જશો ને એવા ઢોકળા બનશે. તો 2 વાટકી રવો છે, એની સામે આપણે 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને એની સાથે એ જ વાટકીના માપથી 1 વાટકી દહીં એડ કર્યું છે. જો તમારી પાસે દહીં ન હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો. અને એ છાશ કેટલી લેવાની અને દહીં કેટલું લેવાનું ને એ પણ હું તમને આગળ જણાવું છું. તો 1 વાટકી દહીં છે, એની સાથે મેં 1 વાટકી પહેલાં તો પાણી એડ કરી આપણે જે લોટ અને રવો છે એને સારી રીતે દહીં સાથે મિક્સ કરી લીધો છે. હવે આપણે અહીંયા એડ કરીશું ઉપરથી બીજી વાટકી પાણી. તો 1 વાટકી પાણી હતું, બીજી વાટકી પાણી એડ કરી દીધું. તો શું થયું કે 1 વાટકી દહીં અને 2 વાટકી પાણી. અને જો તમે છાશ લેવાના હોય તો તમે 3 વાટકી છાશ લઈ શકો છો. અને બસ આ જ મેજરમેન્ટ છે. થોડું સ્ટાર્ટિંગમાં લાગશે કે બેટર છે એ થોડું પતલું છે, પણ શું થશે, થોડીવાર આપણે સોજીને રેસ્ટ આપીશું ને એટલે સૂજી છે એ ફૂલાઈ જશે. તો બસ આ જ મેજરમેન્ટથી તમે ઢોકળાનું ખીરું બનાવી લ્યો, એકદમ સરસ બનશે. હવે અહીંયા હું જે ખીરું આપણું રેડી થઈ ગયું છે, બેટર રેડી થઈ ગયું છે, એની અંદર હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઉં છું અને થોડી હળદર એડ કરી દઉં છું. હવે જો તમને એવું લાગે ને કે આપણે ખીરું બનાવી મૂકી અને પછી એડ કરવું હોય તો તમે ત્યારે પણ એડ કરી શકો છો. પણ હું અહીંયા કોઈ પણ ચોખા અને દાળનું પણ ખીરું બનાવું ને તો બેટરમાં જ હળદર અને મીઠું એડ કરું છું. તો એકદમ સરસ આપણો આથો આવી જાય છે અને સારી રીતે હળદર છે એ પણ મિક્સ થઈ જાય છે, કલર પણ એકદમ સરસ આવે છે. તો અહીંયા જો આપણું મીઠું અને હળદર મિક્સ થઈ ગયા છે, હવે એને આપણે ઢાંકી લગભગ 1 થી 1.5 કલાક, ઓછામાં ઓછો પોણો કલાક અને વધારેમાં વધારે 1.5 કલાક આપણે ખીરું છે એને મૂકી દઈશું. તો ઇન્સ્ટન્ટ આપણું સોજી રવાનું ખીરું એકદમ રેડી થઈ ગયું છે. હવે એમાં આપણે બધા મસાલા કરી દઈશું. અને જો પાણીનું અને જે દહીંનું માપ છે એ પણ પરફેક્ટ થઈ ગયું. ખીરું પણ એકદમ સરસ રીતે ફૂલાઈ ગયું છે, એટલે કે સોજી ફૂલાઈ અને રેડી થઈ ગઈ છે. હવે એની અંદર એડ કરી લઈશું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ. અને અહીંયા મેં એડ કરી છે ડુંગળી. તમે એમ કહેશો કે ડુંગળી કેમ, પણ રિયલીમાં તમે સોજીના જ્યારે ઢોકળા બનાવો ને એમાં તમે ડુંગળી એડ કરજો. તમને ટેસ્ટ છે ને એનો એકદમ એટલો સરસ આવશે ને. અને કોઈ તમારી પાસે આવે અને તમે આ ઢોકળા બનાવીને ખવડાવશો ને તો એમ કહેશે આ કંઈક યુનિક જ ઢોકળા છે. હવે એમાં ઉપરથી મેં ધાણા ભાજી એડ કરી હવે આ ખીરું છે એને સારી રીતે મિક્સ કરી લીધું છે. તો આપણું બેટર છે એ રેડી છે. હવે જે આપણે ઢોકળિયામાં કે ઢોકળિયાની થાળીની અંદર મૂકવાનું છે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ. તેલ અહીંયા હું ઢોકળા માટે સ્પેશિયલ સિંગ તેલ જ વાપરું છું, કારણ કે ઢોકળા કે આપણે હાંડવો કે કાંઈ પણ હોય ને એની સાથે જો સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે અહીંયા ગેસ ઉપર હું થોડું 3 થી 4 ચમચી તેલ છે એને ગરમ કરી લઉં છું. અને એની અંદર આપણે ખાવાના સોડા એટલે કે સાજીના ફૂલ હું એડ કરું છું તેલની અંદર, જેથી આપણે તેલની અંદર સારી રીતે સોડા મિક્સ થઈ જાય. અને પછી બેટરમાં એડ કરીએ ને તો વધારે આપણે મિક્સ ન કર્યું હોય ને ખીરું તો પણ જ્યારે આપણા ઢોકળા બને ને ત્યારે જે લાલ સ્પોટ્સ આવે છે ને કે લાલ દાણા અંદર પડી જાય છે એ નહીં પડે. અને હા, તમે ઈનો એડ કરતા હોય ને તો ડાયરેક્ટ ખીરામાં એડ કરો, એને તેલમાં એડ કરવાની જરૂર નથી. તો હવે તેલ છે એને ખીરા સાથે એટલે કે બેટર સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે, લગભગ 1 જ મિનિટ માટે. વધારે મહેનત આપણે કરવાની જરૂર નથી. અને જો અમારા ભાઈ કેવા તોફાને ચડ્યા છે ને, તો હવે એ ખીરું છે એને આપણે ઢોકળિયાની જે ગ્રીસ કરેલી થાળી છે, તેલ લગાવેલી થાળી, એની અંદર આપણે એડ કરી દેવાનું છે. તો જો અહીંયા જ્યારે તમે 2 થાળી જોડે મૂકો ને ત્યારે નીચેની જે થાળી હોય ને એમાં તમારે બેટર થોડું ઓછું લેવાનું છે, જેથી જ્યારે ઢોકળા ફૂલાય ને ત્યારે ઉપરની થાળીમાં ચીપકી ન જાય. કારણ કે ઘણી વખત એવું થયું છે કે નીચેના થાળીમાં બેટર વધારે હોય ને તો જ્યારે ઉપર આપણે થાળી રાખીએ ને તો એ સીધી ચીપકી જાય ઉપરની જે થાળી મૂકી હોય ને એના તળિયામાં. તો હવે આપણું ખીરું છે પથરાઈ ગયું છે સરસ રીતે. હવે એની ઉપર મેં અહીંયા મરચું પાવડર એડ કર્યું છે. તીખું મરચું પાવડર નથી, અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે. તમે તીખું પણ લઈ શકો છો. હવે અહીંયા આપણે ઢોકળા માટે મેં પહેલેથી જ ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું. હવે એની અંદર આપણે જે ઢોકળાની થાળી છે એ મૂકી દઈશું અને એને ઢાંકણ ઢાંકી
ઓછામાં ઓછી 8થી 10 મિનિટ અને વધારેમાં વધારે 10થી 12 મિનિટ. હવે અહીંયા આપણે 10થી 12 મિનિટ બાદ ઢાંકણ ખોલી ચેક કરી લઈએ તો ચાકુ છે આપણું એકદમ ક્લીન નીકળ્યું છે, એટલે આપણી ઢોકળા છે પરફેક્ટલી કૂક થઈ અને રેડી થઈ ગયા છે. તો જો હું તમને બતાવું, નીચેનું બેટર ઓછું હતું ને એટલે આપણે ઉપરની થાળીમાં જરીક પણ ચીપક્યું નથી. તો આપણે થાળી છે એ કાઢી લીધી છે. આ ઉપરની થાળી છે અને હવે હું તમને બતાવું છું એ નીચેની થાળી, જેમાં આપણે ઓછું બેટર યુઝ કર્યું હતું. હવે અહીંયા હું સિંગ તેલ વડે આ રીતના બ્રશ કરી લઉં છું, એટલે કે તેલ લગાડી દઉં છું ઢોકળાની ઉપર. હવે એને ઠંડુ કરી દેવાના છે પહેલાં અને પછી આપણે તેલ લગાવી દઈશું. હવે એને એક બાજુ મૂકી દઈએ અને જે આપણી પહેલી થાળી રાખી હતી એમાં પણ આ રીતે લગાવી દેવાનું છે તેલ. અને હવે આપણે ઢોકળા છે એને કટ કરી લઈશું. તો જ્યારે આપણે ઢોકળા બની જાય ને ત્યારે આપણે થોડી વાર માટે એને રેસ્ટ આપીએ ને તો એકદમ ઇઝીલી કટ થઈ જાય છે. તો જો મેં અહીંયા સ્ક્વેરમાં કર્યા છે, તમે અહીંયા આપણે શક્કરપારા કે કાજુ કતરીના શેપમાં પણ ઢોકળાને કટ કરી શકો છો. તો સાઈડથી આપણે આ રીતે ચાકુ વડે ઢોકળા છે અને થાળીથી છૂટા કરી લેવાના છે. અને અહીંયા હું તાવીથા વડે જો તમને બતાવું કે કેટલા સરસ અને એકદમ સ્પોન્જી આપણા રવાના ઢોકળા રેડી થઈ ગયા છે. અને લાગ્યું ને એકદમ ઇન્સ્ટન્ટ, ફટાફટ અને પરફેક્ટ માપ છે, મેજરમેન્ટ છે. તમે આ સેવ કરી લેજો, રીલ જરૂરથી કામ આવશે. કોઈ આવે અને કહેજો કે રવાના ઢોકળા અને એમાં પણ એક ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે ડુંગળી એડ કરીને ટેસ્ટ કરજો, ખૂબ જ સરસ લાગશે અને ખૂબ સરસ પણ બનશે. તમે દાળ અને ચોખાના ઢોકળા પણ ભૂલી જશો, એટલા સરસ બનશે. તો અહીંયા આપણે સર્વ કરી લીધા છે. મેં અહીંયા લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. તો રેડી છે આપણા ઇન્સ્ટન્ટ રવા સોજીના ઢોકળા. રેસીપી કેવી લાગી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક જરૂરથી કરજો.